નમસ્કાર મિત્રો, આજે આવી ગયો છું મોટેરા સ્ટેડિયમ ખાતે। આજે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે 2020 મેચ ખેલાઈ રહી છે, તો આવો તમને પણ બતાવું સ્ટેડિયમનો નજારો કેવો છે અને સરદાર વલ્લભભાઈ મેચ પણ પટેલ બતાવો। સ્ટેડિયમનું નામ હતું, પરંતુ પાછળથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે નામ આપવામાં આવ્યું। ન્યુઝીલેન્ડ નો દાવ છે, સાઉથ આફ્રિકાની ફિલ્ડિંગ આપ જોઈ શકો છો। સ્ટેડિયમનો નજારો, ખીચો ખીચ ભરેલું સ્ટેડિયમ। અમદાવાદ મોટેરા ખાતે આવેલું આ સરદાર પટેલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન વર્ષ 1983માં થયું હતું। જૂનું સ્ટેડિયમ તોડી નવી રચના કરી ઉદ્ઘાટન 24 ફેબ્રુઆરી 2020ના રોજ અંદાજે 1,32,000 લોકો બેસી શકે તેવું આધુનિક બનાવવામાં આવ્યું। આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટામાં મોટું સ્ટેડિયમ માનવામાં આવે છે। મોટાભાગની મેચો અહીં આ સ્ટેડિયમની અંદર રમાય છે। અત્યારે હાલ 2020 મેચ ચાલી રહી છે, સાઉથ આફ્રિકા વર્સિસ ન્યુઝીલેન્ડ વચ્ચે। એકસો 176 રનનો લક્ષ્ય સાઉથ આફ્રિકા માટે 20 ઓવરની અંદર। ઉત્સાહમાં આવેલા પ્રેક્ષકો, આમ જોવા જઈએ તો આ ઇન્ડિયાની પણ મેચ નથી, છતાં પણ ઇન્ડિયાના માણસો ક્રિકેટ પ્રત્યે એટલો પ્રેમ દર્શાવી રહ્યા છે। मेरे काउंट पे बीट पे we do left and right, left and right. Let's go. 3, 2, 1. Left, right, 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 left, right. Let's go, let's go, let's go. જબરજસ્ત ઉત્સાહ પ્રેક્ષકોમાં। સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડને સપોર્ટ કરવા આવેલા પ્રેક્ષકો। અત્યારે હાલ સાઉથ આફ્રિકા જીત તરફ આગળ જઈ રહી છે। South Africa win the match for 7 wickets. Finishes it in style. Congratulations. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય લાઈક, કમેન્ટ, શેર જરૂર કરજો અને આ અવનવા વિડીયો જોવા માટે મને ફોલો જરૂર કરજો।